લઈ લેજો વ્યાપકમાં લઈ ओम ओम बराबर परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास अनंत कोटि महाकल्पो है ही नहीं। वसिष्ठराम निर्वाण उत्तरार्ध 38मो राउंड। ओम ओम अवाज ओछो छे। ओम 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 चालશે નહીં ઓછો છે ઓછો છે કોન્ટેક્ટ લૂઝ છે જો મેઇલ્સમાં જોડી ओम 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 बराबर चलो आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सदग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण छठ्ठું प्रकरण निर्वाण उत्तरार्ध प्रकरण सर्ग 198 समदृष्टिना वखाण। आ 198 सर्ग में जेम जल ने अटकावी राखवामां पाज बंध कारण रूप थाय तेम प्रबुद्ध पुरुषोनी सुखपूर्वक निर्विक्षेप स्थिति में सर्वत्र समदृष्टि ज कारण रूप छे ते विषे वर्णन आवशे। पान नंबर 1713 1713 जमणी बाजू वच्चेथी। सर्वदेवो अने डाह्या माणसो पण तेमनी पूजा करे छे। समान चित्तवाळो पुरुष परहितने अर्थे प्रकृत क्रमथी चालता व्यवहारथी प्राप्त थयेला कोपने कदाचित मुख कमळमां धारण करे तो पण ते कोईने उद्वेगकारक न थता अमृतना जेवो ज थई पड़े छे। समदर्शी पुरुष जे कांई करे छे अने जे कांई उपभोगमां ले छे तेनो लोको स्वीकार करी ले छे। वળી તે જો અયોગ્ય કાર્યની નિંદા કરે છે કે તેનો આક્ષેપ કરે છે તેનો લોકો ત્યાગ કરે છે।
લોકોનો સમૂહ તેના ઉત્તમ ચરિત્રની નિરંતર સ્તુતિ કરે છે. સમદ્રષ્ટિવાળા પુરુષથી જો કાંઈ શુભ અશુભ થઈ જાય છે અને લાંબા કાળ તે તરતમાં કોઈ અપરાધ પણ બની જાય છે તો પણ લોકો તેને અભિનંદન આપે છે. સમદ્રષ્ટિવાળા પુરુષો ગોર અને ઘણા લાંબા સમયથી ચાલ્યા આવતા મોટા સુખ દુઃખોમાં પણ ચિત્તને વિશે ઉદ્વેગ ધારણ કરતા નથી. એ જ સમદ્રષ્ટિપણા વડે શિબી રાજાએ શરણે આવેલા હોલાને બચાવવા માટે તેના માંસના પ્રતિનિધિ તરીકે પોતાના અંગને કાપી પ્રસન્ન ચિત્તથી પોતાનું માંસ આપ્યું હતું. પોતાની પ્રામાણિક પ્રિયાને શત્રુઓ પોતાની નજર આગળ ક્લેશ આપતા છતાં સમદ્રષ્ટિને લીધે જ અંગ રાજા તે જોઈને મોહ પામ્યો ન હતો. ત્રિગર્ત દેશના રાજાને પોતાનો પુત્ર સેંકડો મનોરથો વડે મળ્યો હતો, તે છતાં પોતે તેને પણ પ્રતિજ્ઞામાં હારી ગયો. ત્યારે જ એ સમાન દ્રષ્ટિના પ્રભાવથી તેણે તે પુત્રને રાક્ષસને આપી દીધો હતો. એ જ સમાન દ્રષ્ટિ વડે રાજશ્રેષ્ઠ જનક રાજા પોતાની નગરી બળી જવાના સમયમાં અને ઉત્સવમાં નગરીને શણગારવાના સમયમાં સમાન જ હર્ષ શોકથી રહિત રહ્યો હતો. સાલ્વ રાજાએ સમાન દ્રષ્ટિના બળથી જ મોં માંગી દક્ષિણા આપવાની પ્રતિજ્ઞાપૂર્વક પોતાનું મસ્તક બ્રાહ્મણને અર્થે વેચી દીધું હોય તેમ તેને કમળદળની પેઠે કાપી નાખ્યું હતું. સૌવીર રાજાએ ડોલરના સમૂહના જેવો ધોળો અને કૈલાસની પેઠે સુશોભિત એવો ઐરાવત હાથી ઇન્દ્રને જીતીને લઈ લીધો હતો. સમદ્રષ્ટિપણાથી તેણે યજ્ઞની અંદર તે હાથી બ્રાહ્મણોના વચનથી ઇન્દ્રને પાછો આપી દીધો હતો. કુંડપ નામનો ચાંડાલ મજૂરી કરીને પોતાની દેહયાત્રા ચલાવતો હતો. કાદવમાં ખૂંચી ગયેલી બ્રાહ્મણની 5 ગાયોને તેણે એક ગાયને મજૂરીને બદલે લેવાની ઠરાવીને બહાર કાઢી હતી. આમ ઠરાવી લીધેલ તે એક ગાયને પણ પુષ્કરમાં બ્રાહ્મણને આપી દઈને તે દેવરૂપ થઈ ગયો હતો. સમદ્રષ્ટિના પ્રભાવથી જ તેણે આ કર્યું હતું. કદંબ વનનો રાક્ષસ સર્વ પ્રાણીઓનો ક્ષય કરનારી રાક્ષસી વૃત્તિથી જીવતો હતો. સમદ્રષ્ટિના અત્યંત અભ્યાસથી જ તેણે તેનો ત્યાગ કર્યો હતો. બાલચંદ્રના જેવા મનોહર જડ ભરતજીએ સમદ્રષ્ટિ વડે જ ગોળના લાડુની પેઠે ન્યાયથી ભિક્ષારૂપે પ્રાપ્ત થયેલા અગ્નિનું ભક્ષણ કર્યું હતું. સમાન બુદ્ધિપણાને લીધે જ ધર્મવ્યાદ ક્રૂર વ્યવહાર કરનારો હોવા છતાં પોતાના દેહને છોડી પરમપદને પ્રાપ્ત થઈ ગયો હતો. કપરદન નામના રાજર્ષિ નંદનવનની અંદર રહ્યા હતા. તે પોતે પુરુષાર્થવાળા હતા, છતાં પણ સમાન દ્રષ્ટિ વડે તે પોતામાં આસક્ત થઈ રહેલ દેવાંગનાઓમાં પણ લોભાયા ન હતા. એ જ રાજર્ષિ સમાન ચિત્તને લીધે રાજ્યને છોડી દઈ કરંજના વૃક્ષો વડે ગહન એવા વિંધ્યાચળના જંગલના જળમય પ્રદેશમાં નિશ્ચેષ્ટ થઈ ઘણા સમય સુધી રહ્યા હતા. દેવતાઓને પણ પૂજ્ય એવા મુનિઓ, ઋષિઓ અને સિદ્ધો તપના ક્લેશોમાં અને ભોગોમાં સમદ્રષ્ટિપણાથી જ ઉદ્વેગને પ્રાપ્ત થતા નથી. કેટલાક રાજાઓ અને ધર્મવ્યાદ આદિ બીજા સામાન્ય પંક્તિના મૂર્ખ જેવા માણસો સમદ્રષ્ટિપણાના અભ્યાસથી જ મોટા પુરુષોને પણ પૂજવા યોગ્ય થઈ ગયા છે. ઉત્તમ બુદ્ધિવાળા પુરુષો આ લોકમાં અને પરલોકમાં સિદ્ધિ મેળવવા માટે પુરુષાર્થમાં પ્રવૃત્તિ કરવા સારું સમાન દ્રષ્ટિને જ ધારણ કરી નિરંતર વિચર્યા કરે છે. તત્વજ્ઞ પુરુષે મરણની ઈચ્છા ન કરવી, તેમ જીવિતની પણ ઈચ્છા ન કરવી, પરંતુ યથાપ્રાપ્ત વ્યવહારને કરતા રહી અહિંસક રહી વિચરવું. સમાનતા વડે ગુણ દોષને એક રૂપે જ સમજનાર, સુખ દુઃખને અને પર અપરને એક સમાન રૂપે જાણનાર, સદા વિહારી પરિવ્રાજક, માન અપમાનને પણ સમાન સમજનાર અને પ્રકૃત એવા ઉત્તમ વ્યવહાર વડે શુદ્ધ દેહવાળો જીવનમુક્ત પુરુષ લોકોનો અનુગ્રહ કરવા માટે જગતમાં વિચરે છે. આવું તો કોઈ મળે જ નહીં. ગમે એટલા જન્મ બધા શોધીએ સાધુ બ્રહ્મચારી મહાત્માને, પણ આવું તો કોઈ મળે જ નહીં. શું કહેતું આપણે? આ બધું જ હોય જેનામાં, એવું તો કોઈ મળે જ નહીં. એકાદું કોઈનામાં સારું હોય, કોઈ નરસું હોય, કોઈ સાચું ખોટું હોય. શું કહેવાય? આમ આખું બધું આવું જ હોય તો પછી એ તો એમાં હોય.
એ ચિદાકાશ એવું છે, બાકી કોઈ માણસ તો એવો હોય જ નહીં. માણસ તો પછી ચિદાકાશ ને માણસ બે છે. શું આમ એટલે કુલર મૂક્યું કે નહીં એને આસન આગળ એ મરેલું દેડકું ઉંદરડું ઊંઘ્યા કરે. બધા જ લક્ષણો એક એક આખા સંપૂર્ણ હોય. બધા જ તમારા સત્શાસ્ત્રો લાવો અને એનું એક એક લક્ષણ જુઓ. એટલે કોઈ પણ લક્ષણની ન્યૂનતા હોય તો બતાવો. એવું તો મળે જ નહીં. તમે ફરી વળો કદાચ હિમાલય ગુફામાં હોય કહેતા ને શું કે સીધો સીધો મળી જાય, અદ્રશ્ય થઈ જાય, અહીંથી દેખાય, ત્યાંથી દેખાય, આમ ને તેમ, આનું કરી આપે ને આનું કરી આપે. ચમત્કાર, રીધી સીધી, આશીર્વાદ, કૃપા. પાછો આ કંઈક બીજું જ છે. એવું પાછું નથી આવતું કે અદ્રશ્યતા એને અહીંથી ઉડીને ત્યાં પહોંચી જાય ને એનું બધાનું આ જાણે ને બધાનું આ કરે ને આ રીતે એવું આમાં આવતું નથી. તો આ શું છે? પછી લક્ષણો વર્ણવવાનું આકાશમાં આવે. ચિદાકાશમાં તો પછી કાંઈ આવે જ નહીં. બસ અનંત સુધા ચિદાકાશ જ અનંત સુધા ચિદાકાશ. બોલો, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. તો વર્ણનના આભાસથી કરે છે. જાણે એમ થાય છે કે જો આવું જ બધું હોય તો ચિદાકાશ જ હોય, એ તો માણસ ન હોય. પણ તો આવું તો માણસ મળે જ નહીં ને કે જે માણસ ન હોય ચિદાકાશ જ હોય. કારણ કે કોઈક ને કોઈક દેહ હોય એટલે દેહના ધર્મ તો હોય ને. હા કે તો પછી મગજ કામ નથી કરતું ને. શું એ વાત ક્યાં કરે છે? આ તો લક્ષણો કે તત્વવેદતા જીવન તો કઈ લક્ષણો કે ચિદાકાશમાં આવું ક્યાં લક્ષણો કહેવાનું કે એક માણસ હોય ને પછી તત્વવેદતા જીવન મુક્ત હોય ને પછી એમાં આવું હોય ને આવું હોય ને આવું હોય ને આ ક્યાં ચિદાકાશની વાત કરે? શું કે છે તું? અરે ચિદાકાશમાં આવું બધું કહેવાની જરૂર નથી. તત્વવેદતા નથી, જીવન મુક્ત નથી, ઘણા લક્ષણો નથી. એ તો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ જ છે. શું કે શું બળદેવપ્રભુ આજ સંતોષકારક કામ થયું કે નહીં? કે કંઈ થઈ ગયું? થયું? બરાબર થાય છે? બોલો. બધા જ લક્ષણો એક 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 તમે ગમે આખી ગીતા જુઓ, આખો બ્રહ્મસૂત્રો જુઓ, આખા ઉપનિષદો જુઓ, આખા બધા વેદાંત જે કરોડો તત્વજ્ઞાનના ગ્રંથો છે. આવો તો માણસ કોઈ હોય જ નહીં. શું કહેવાય? એ દ્વૈત થાય છે. જો આપણે એમ કે આ બધું અનંત સુધી ચિદાકાશ છે તો પછી એ તો એ જ છે. પછી તો બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને પરમ શાંતિ જ છે. તો બે વાત થાય. આવો માણસ હોય પાછા વચ્ચે કેમ કે છે કે ઈશ્વર છે એ અવિદ્યા છે પણ એ શુદ્ધ સત્વ છે. એમ તત્વવેદતા જીવન મુક્ત એ શુદ્ધ સત્વ છે એવું કીધું છે. એ શુદ્ધ પછી એ અવિદ્યા છે ને પછી એ નથી અને અનંત શુદ્ધ ચિદાકાશ છે. ચિદાકાશ પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ ચિદાકાશ, પરમ પદ પૂર્ણ વિશાંતિ, પરબ્રહ્મ પરમ શાંતિ, અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ. પરમ શાંતિ જ છે. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. અને આવા લક્ષણોથી શું કહેવા માંગે? જે ભ્રાંતિ કાંઈ નથી હું ને જગત, એવી ભ્રાંતિ કાંઈ નથી એવું હોય અને ત્યાં પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અગણ જ્યોતિ જ પ્રકાશતું હોય અને ભ્રાંતિનું રૂપ દેખાતું હોય, માણસ દેખાતું, જગત દેખાતું. તો પણ આવા લક્ષણો હોય તો એમ સમજી લેવું કે એટલે ભ્રાંતિ નથી, હું ને જગત એ ભ્રાંતિ નથી અને ત્યાં પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ એટલે પ્રકાશી ગયું છે. એવો અર્થ થાય. આ નિરૂપણનો અર્થ એવો થાય કે પરમ ચિદાકાશ જ છે. આ બધું ચિદાકાશ જ છે. ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ.
અને આ ભ્રાંતિ દેખાય છે કાંઈ નથી એવું હોય ત્યાં આવા લક્ષણો હોય. શુદ્ધ સત્વ અવિદ્યા કહી અને પછી અવિદ્યા નથી, પછી એ શુદ્ધ સત્વ નથી પણ એ શુદ્ધ તત્વ છે. શુદ્ધ સત્વ આરોપથી કીધું છે. જે ભ્રાંતિ દેખાય છે આભાસ માત્ર એના આરોપથી શુદ્ધ સત્વ કીધું છે. પણ ભ્રાંતિ નથી તો એ જ શુદ્ધ તત્વ છે. ખબર પડે? સાપેક્ષતાથી શુદ્ધ સત્વ કીધું, અવિદ્યા કીધું. પણ અવિદ્યા તો છે નહીં અને શુદ્ધ તત્વ તો છે જ. શુદ્ધ બ્રહ્મ કયો, શુદ્ધ આત્મા કયો, શુદ્ધ ચૈતન્ય પ્રકાશ કયો, આ બધા લક્ષણો તમે આ પાછળની લાઈફમાં સાંભળ્યા. શરૂઆતમાં તમે કંઈ એટલું નથી સાંભળ્યું કે વિચાર્યું કે જાણ્યું કે અનુભવ્યું, પણ હવે પાછળની લાઈફમાં આને વારંવાર સાંભળો છો. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગાસિત મારામણ વસિત પ્રકાશથી સરળ શ્રવણ અખંડ પૂર્ણ થતો હોય અને 38મો રાઉન્ડ તો બધું ન સાંભળ્યું, બધું ન રહ્યા હોય તો પણ અવારનવારમાં થોડું ઘણું આવ્યા કરતું હોય તો બધા લક્ષણો તમે જાણી અને કહો કે હવે સંપૂર્ણ બધા લક્ષણો કોઈમાં હોય એવું મનાય કે હિમાલયમાં શોધવું પડે કે નહીં? કાં તો પછી હું દેવ ગુરુ ઈષ્ટને માનું છું એટલે હું એમાં માની લઉં કે બધું એ સંપૂર્ણ છે ને બધું એનામાં છે. એટલે એવી કલ્પનાથી એ સાચું કહેવાય કે એવું આપણે સાક્ષાત પ્રત્યક્ષ આપણે જોવા, જાણવા, માણવા, અનુભવવા મળે અને એમાંથી પ્રેરણા લઈને આપણે પણ એ આપણું જે સ્વરૂપ છે એમાં જાગીએ અને શાંતિ પામીએ. ને પછી આ જ અહમ રાખીએ, દેહાધ્યાસ રાખીએ ને હું છું ને મારું છે, મારે તો ઘરે છે ને પૈસા છે ને સુખી છે. અહીં તો આપણે ક્યાં કોઈ આપણે કંઈ એમને ખાવાનું છે, આપણે તો આપણા પૈસા ભરીને ખાવાનું બસ. અને આપણા જેવા હોય એની હારે જોડીને બેસીને અલગ અલગની વાતો કરે. મારા પ્રભુ વયા ગયા, તમારા પ્રભુ વયા ગયા. હવે આપણે ગમે એમ દાડા કાઢવાના છે, હિંચકા ખાઓ ને વાતો કરો અને જમવાનું થાય એટલે ખાઈ લઈશું, ઊંઘી જઈશું. આપણે શેઠ ને સાહેબ, બીજા બધા નોકર. આ જ સાલા શું છે? હાલા કોઈ રીતે ઉઘડતી જ નથી. અહીં જે પ્રકાશ છે એ પ્રકાશમાં એક ક્ષણ પણ ચોરી કરી હોય તો કયો? અને તમે એકે વાતમાં ચોરી ન કરી હોય તો કયો? એમ થાય કે આ મારું પોતાનું સ્વરૂપ છે. શ્રમણ કે છે કે આ આત્માનું બધું છે, આત્મા માટે બધું છે, આત્માની સેવા છે. દેહાધ્યાસના હું મારું મરી ગયા, તૂટી ગયા ને એમ થયું કે આ સ્વર્ગ છે. જે બોલો ગંદી ગટર નરક સ્વર્ગ લાગે. પેલા વસંત પ્રભુ નેત્રપ્રિય ડૉક્ટર જેમ પરીક્ષિતને સુખદેવ તત્વ કરો ગંગા કાંઠે ત્યાંના છે ને સુખતાલ. એને પછી અહીં કેવું છે તો કે પરમ શાંતિ, ત્યાં કેવું છે તો કે નરક. ત્યાં એટલે હવે દેહાધ્યાસનું હું મારું એ સ્વર્ગ લાગે. ત્યાં ગધા મજૂરી કરીને તૂટી જાય. એ સરસ્વતી કીધું લીલાને આ બધું તું કોણ વિચારતો કરે, હું કોણ છું આ સંસારમાં છું. આ બધું અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે, સ્વપ્ન જેવું, મૃતના જળ જેવું. એ કંઈ એ સાંભળવાનું નહીં. આપણે પાસે જે દેહાધ્યાસ વડે રહ્યા હોય બસ હવે આપણે પતી ગયા, હવે તો મરીને એની પાસે જઈશું. લ્યો હા બધી પહેલેથી છેલ્લું જન્મથી મરણ સુધી ભ્રાંતિ. હું દેહ છું, હું સ્ત્રી છું, આ પુરુષ. હા બસ કાંઈ નહીં, એમને ખાવા પીવાનું બસ, સૌ સ્નાન આહાર વિહાર છે ને દેહાધ્યાસ પશુ પંખી જેવું. બસ દારેકના પુત્રેકના વિત્તેકના લોકેકના, સ્ત્રીની કામના, પુત્રની કામના, ધનની કામના, એ લોક પરલોકના ઇન્દ્રિયોના વિષય ભોગવવાની કામના. બસ આપણે ખાઈ પી જઈને મજા કરીએ, સુખી છે આપણે પાસે બધું છે. શું છે? અને અનંત હે અનંત હૈ, અનંત ને અનંત હે. મા ચિદાગર જ્યોતિ અનંત અખંડ ભેદ, મા ચિદાગર જ્યોતિ મા તત્વ મા સામાન્ય, મા ચિદાગર સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ.
માચિદગત સ્વસમેત્ય સહજ વિકલ્પ માચિદગત પરમ કૈવલ્ય પરમ શાંતિ પૂર્ણ. પરમ શાંતિ આને ન કહે, પરમ શાંતિ ને કહે બસ આપણે તો બધું છે, ઘર છે ધન છે, ખાઈ પી છે મજા કરીએ એ શાંતિ. અને એમાં પાછું કંઈક માન્યું આપણું પોતાનું ને રહ્યું નહીં તો અશાંતિ. અરે ભાઈ એ શાંતિ એ નથી, અશાંતિ નથી, હું જ નથી ને મારું જ નથી, દેહ જ નથી. દેહ હોય તો હું, દેહ દ્રશ્ય હું મારું, દેહ હોય, દેહ ભ્રાંતિ હોય તો દેહ ભ્રાંતિ જ નથી. વચ્ચે નાફ અને આમ રામ સ્વપ્નમાં તમારો દેહ દેખાય છે ક્યાં જો ત્યાં શું છે આ સ્વપ્ન. પછી સ્વપ્નના હરક્ષોપ કરવાના, દેહની ભ્રાંતિ કરવાની કે હું દેહ છું, પુરુષ છું, સ્ત્રી છું, આ મરી ગયું, હવે કાંઈ રહ્યું નહીં આપણે તો, આપણા ભગવાન મરી ગયા, હવે આમ નામ પૂરું કરો, બીજું જ્યાં રહેવાય ને રહેવાનું. અને આ છોડવો નથી, મરી ગયા પછી આજ ભ્રાંતિ લઈને જવાનું, ભ્રાંતિ લઈને આવવાનું. જાત છે એ ધ્રુવ મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃત છે, જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, મરેલાનું જન્મ. વાસના ભ્રાંતિ રાખવાની, આસક્તિને રાગને મોહને બધી ભ્રાંતિ, ચંચળતા ભ્રાંતિ, રાગ છે, દેખાદેખી, ચડતા ચડતી, કમ્પેરિઝન, કોમ્પિટિશન, પૈસો સ્ટાન્ડર્ડ ને ભોગો સ્ટાન્ડર્ડ. આવી રીતે કેવી રીતે ખબર પડે? એક એક લક્ષણ જુઓ એટલે સરળ સમણથી ખબર પડે કે આ આપણે કોઈક બની બેઠા છીએ, કાંઈ નથી, હા પરપોટા થયા નથી, ફૂટ્યા નથી. અને બસ વાલ્મીકી ભરદ્વાજ કે અંદરથી પ્રગટવું જોઈએ ને અંદરથી છૂટવું જોઈએ, અંદરથી છૂટવું જોઈએ ને અંદર આ કચરો અંદરથી છૂટવો જોઈએ, અને એ અંદર રહ્યું છે એ અંદરથી પ્રગટવું છે. એ માચિદાગત પરમ કૈવલ્ય પરમ શાંતિ, માચિદાગત સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ એ અંદરથી પ્રગટવું જોઈએ. અહીંયા કેવું લાગે છે ખબર? તમને એવું દેખાય કે આ માણસ છે, અને એ કોઈ થાય કેવું થાય કે આ માણસ નથી. અને પરમ ચિદાગત પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, હાવ ઊંધું. તમે સાલો આ તો કેવી રીતે નથી દેખાતું હોય છે ને છે, દેખાય છે નથી એ જ છે ને. જરા ભ્રાંતિમાં એવું થાય કે છે ન દેખાય, નથી એ દેખાય. અને પ્રકાશમાં એવું થાય કે છે જ રહ્યું છે અને નથી એ છે જ નહીં. પ્રકાશ અને ભ્રાંતિનો ડિફરન્સ છે, પ્રકાશ છે ને ભ્રાંતિ નથી. તમને એવું દેખાય કે આ સામાન્ય માણસ છે, જો અને અભ્યાસ ખૂબ છે એટલે સારું બોલે, એટલે પણ નથી આ, અને આ બોલતોય નથી, અભ્યાસ એ નથી, અને સારું બોલે છે એ નથી. જો હે સો હે માચિદાગત સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ એ જ પ્રકાશી રહ્યું છે. માચિદાગત જ પ્રકાશી રહ્યું છે, સ્વયં માચિદાગત આખો એકલો પ્રકાશ જ છે. અહીં પૂર્ણ એમ કે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. એવું અહીંયા એવું થાય, પણ તમને એવું ન દેખાય. તમને દેખાય આ માણસ બોલે છે બરાબર છે, પહેલેથી જ આવો રહ્યો છે, જન્મથી જ આવો, જન્મનો જ છે. આપણે જન્મના આવા છીએ ને એ જન્મનો આવો છે, અને આ બધું આમાં આમાં રહ્યો છે એટલે એનો આના અભ્યાસ છે એટલે આવું ને આવું બોલે. અરે આ નથી, પણ એ તો કેવી રીતે લ્યો તમે દેખાવ જ ને કેમ નથી? આ હોય ને તો બીજું જ બાપતો હોય, અને પ્રકાશ જ છે એટલે પ્રકાશ જ પ્રકાશે છે, બીજું બાપતો નથી. ખાલી કરણીમાં નહીં, રેણીમાં, રેણી ને કરણી બેમાં, આચાર વિચાર આહાર વિહાર બધામાં. અને પેલું બધું બ્રહ્મ બ્રહ્મ બોલતો હોય ને બધામાં બાપતો હોય. દેહાધ્યાસ જ હોય, હું પુરુષ છું, આ સ્ત્રી છે, આ પ્રજા ને પ્રજા ને પ્રજા, આ ઘર અને ધન છે, હું ભણેલો છું, કમાયેલો, મારો પેન્શન આવે, મારી નોકરી, ધંધા, મકાન, દુકાન, મિલ કારખાના. સરસ્વતી કેટલા રાજી થઈ જાય, આમ હોઈ જવાનો ટાઈમ થયો પણ કે ના એમ કઈ હું ગાય એવું નથી. આ જ ખરું છે. આ તો કોણ ઝીલી શકે? હું આ છું અને મારે દુઃખ આવ્યું, અરે હું મારે દુઃખ આવ્યું ને સુખ આવ્યું, હું છે જ નહીં. ગધેડા, ગધેડોનો પુત્રો, અને ભાન જ થતું એક એક લક્ષણ. અને પછી સરળ શ્રવણથી સાંભળે, વસેટ કરતા સાંભળે, ભાન થયું ચાલો મારામાં એકે લક્ષણ નથી,
અપલક્ષણ જાઓ કાંઈ અલા પશુ જેવો શું કર્યું આખી જિંદગી? હમણાં બાળપણમાં બુઝુર્ગે કીધેલું નાના હતા સંસારમાં કાંઈ સાર નથી, ચામડા ચૂસવાના. જો પતી ગયો અમે વેદાંત બ્રહ્મની ક્યાં જરૂર પડી? બોલો જેટલો બોલ આવું કોઈ વેદાંત બ્રહ્મજ્ઞાન કે કોઈ ગુરુ કે ગુરુનો બાપ કે પછી કેવું કહે હે રામ તમને આ સંસારમાં જે અતિ મીઠું ને અમૃત જેવું મીઠું ગળ્યું લાગે ને એ સર્વ તમે ઝેર જેવું જાણજો. કોઈ લાગે મીઠું તો મીઠું મધ જેવું લાગે ને એનું ઝેર જેવું લાગે એમાં જ મરી જાય જ ને. જો કેવો રેડી આપણે સામે જ આવી ગયા. જો બોલો એકદમ સામે જોવે છે ને એકદમ નીચે કે બોલો જો અને શું કરવાનું તમે શું કહો તાત્કાલિક તો આકસ્મિક એક સીધા સામે જ જોતા જોતા સામે તો શું કહેવાનું તમે? જ્યોતિષ શાસ્ત્ર તો ન જાણતા હોય પણ કાંઈ અનુમાન થાય કે આ શું કહેવાય રોજ ડેઇલી? આ તો એકદમ સામે જ આવ્યા કે બાકી પ્રકાશ તો પ્રકાશ જ છે એમ. માંડુક્ય ઉપનિષદ કે છે અમારી ઉપર છે અમે એની નીચે છે. તમને એવું થાય ખરું ભલે તમે ગમે એવો અધ્યાસોની ભ્રાંતિ હોય કે આ પુરુષ સ્ત્રીની કે ઘરની કે પૈસાની બધી બધું મોહ હોય પદ છે ગમે તે વાહવાન કરો ખાવું પીવું મજા કરો તો એમ ખબર પડે કે કંઈક આ કંઈક ખબર પડે કે કંઈક આપણને સત્ય સાંભળવા મળે છે જાણવા મળે છે એવું છે કે મેં આપણે બરાબર આપણે તો બધું છે શું આપણે શું ખોટ છે કેમ થાય કે આ સ્વરૂપ બધું ખોટું છે અને આખું સાચું એવું થાય એમ થાય બરાબર સાંભળ્યું જાણ્યું ને આપણે લખી લેવાનું ગોખી લેવાનું યાદ રાખી લેવાનું બોલવાનું અને આપણે જે રહ્યા છીએ એ જ રહેવાનું કરતા ગધેડો કૂતરો આમ કમ્પેરેટિવલી એટલે તુલનાત્મક દ્રષ્ટિએ શું ખ્યાલ આવે આપણે અહીં બેઠા છીએ અને આ કંઈક એક આમ અવાજ આવે છે તો આમ શું થાય એમ કે બોલે બધા માઇક નથી મોટા ગૂંજતા આખી રાત ગૂંજે છે માઇક એમ હા માઇક બોલે એવું થાય શું ખબર પડે? આમ કે સમગમથી અને પ્રબોધથી જો પ્રબુદ્ધ થઈ જાય પછી પોતે આ ભ્રાંતિથી પોતે આ સ્વપ્ન થયો એ ભ્રાંતિ કાંઈ નથી એના સ્વપ્ન કાંઈ નથી અને પોતે એ મહાચિદાકા સ્વયં પ્રકાશ સંપ્રદાય એટલે આવું ગોખીને બોલી નાખીને પછી રહેવા આવવાના રહેવાના બસ મારી ચામડી છે એ જ હું છું. અને જો ચામડી મારી કેવી સરસ દેખાય હા બાળવાની છે તો ખબર જ નહીં અને પછી જીવતાય બળવાનું ને મરીને બળવાનું ને બીજાને બાળવાનું કોઈ વાતે હક નહીં. અને આ કેવા છે પોતે પરમ શાંતિ રહેલ છે અને બધાને પરમ શાંતિ પ્રમાણે છે. શોર્ટમાં કેવું હોય તો બધા લક્ષણોને આમ એનું સમન્વયીકરણ કરવું હોય ને આખું સમજાય અને આખું એકીકરણ કરવું હોય તો એ પોતે પરમ શાંતિ રહેલા છે અને આખા જગતને પરમ શાંતિ પ્રમાણે એક જ લક્ષણમાં કેવું બધા લક્ષણો જેમાં ઓલ ઇન્ક્લુઝિવ બધું જ સમાયેલું અમારું પૂર્ણવિરામ અમારી પરમ શાંતિ એની સંપૂર્ણ સ્વાનુભૂતિ એ પરમ શાંતિ હું આ નહીં આ જગત નહીં કોઈ ભ્રાંતિ બધાને ખબર નહીં કેટલો જ ભાસ થતો હશે કેટલો ભાસ થાય એ તો શબ્દોમાં તો શબ્દો આપણે ભણ્યા હોય એટલે શબ્દો છે વિચાર છે વાણી છે એ રીતે તો ખબર પડે કે એક શબ્દો છે વિચાર વાણી શબ્દ અર્થ છે પણ જેને કે ટચ થાય કે એવો કોઈ શબ્દ વાપરે તો પેલા સતીશ પ્રભુએ ટચ શબ્દ વાપરે ટચ શબ્દ અમને બરાબર જ લાગતો રિવીલ થાય રિયલાઇઝ થાય કે અનુભૂતિ થાય એવું કંઈ થાય નહીં આમ સમજાય છે એવું થાય શું થાય હા
એટલે આમ બુદ્ધિમાં સમજાય, શાબ્દિક બૌદ્ધિક સમજાય, અન્ડરસ્ટેન્ડિંગ, અને આમ લાઇટ થાય એવું નહીં, ફ્લેશ, એક આભાસ સમજ, એમ આભાસ અન્ડરસ્ટેન્ડિંગ. આપણે આવા નવા રહીએ તો પછી આભાસ અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય. અને આમાં આ કોઈ ભ્રાંતિ ન રહે, અને અનંત પ્રકાશ, અનંત આનંદ, આનંદ શાંતિ જે રહી છે એ જ રહે. આ નહીં, આની નહીં, આ એમાં નથી, કાંઈ નથી. આ આખું જગત, આકાશ, આખું આકાશ એમાં કાંઈ નથી ને આખા આકાશમાં એટલે આખી સૃષ્ટિ એમાં કાંઈ નથી. અને આ બધા નામરૂપને સૃષ્ટિથી પ્રલય એમાં કાંઈ નથી. આ જન્મ જીવન મરણ એમાં કાંઈ નથી. આ હું તો મારું તારું ના રાગ દ્વેષ, બડા છોટા ભલા બુરા ભેદા ભેદ એમાં કાંઈ નથી. આ સ્ત્રી પુરુષ કે ઘર કે ધન કે માન, આ પદ પ્રતિષ્ઠા કે માન બડાઈ કે કુછ નહીં. આ અને પ્રકાશ જ છે. આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે. અમે પોતે જ છીએ, અમે પોતે જ આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે, છીએ. આખું આકાશ ભ્રાંતિ, અને એમાં આખી સૃષ્ટિ ભ્રાંતિ. પછી આને આજ રહેવાનું, પછી સાંભળવાનું, હવે ક્યાંક તો રહેવું પડે, ઘરે રહ્યો કાંઈ રહ્યો, શું થાય, દાડા કાઢવાના, બીજું એ કહીશું. એ પણ લાઈફ નથી, અને ચિદાકાશમાં લાઈફ નથી. નેધર લાઈફ નોર ડેથ. ચિદાકાશમાં જન્મ મૃત્યુ નથી, અને ભ્રાંતિના જન્મ મૃત્યુ નથી. જન્મ મૃત્યુ તો ક્યાંય છે જ નહીં. એ તો નિત્ય સત્ય છે, ઇટરનલ ટ્રુથ. અને તો અનિત્ય સત્ય છે, અનરિયલ, એફિમેરલ. આમ કુજીસમ એવું વિચારતા કે આ બધા લક્ષણો સાંભળીએ તો બધા જ પૂરેપૂરા સંપૂર્ણપણે આપણે ક્યાંક જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, અનુભવ્યા છે એવું. અને એકે લક્ષણની જરાય કમી ન હોય એવો ખ્યાલ આવે. એટલે આપણી ક્ષુદ્રામને અધુરબુદ્ધિથી આપણે તો લઘુતા ગ્રંથિથી માની લઈએ કે હા અમને દેખાણા છે, અમને અમુક માણસમાં એમ લાગે છે આ માણસ પૂર્ણ છે એવું. તો કે કંઈક પણ આપણી પાસે વિવેક ભગવાને આપ્યો છે, એ વિવેકથી આપણે કંઈક જાણી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. ખરું કેવું? માણસ હોય તો માણસ રૂપ છે એ જ ભ્રાંતિ નહીં. પછી એનું દેખા કે સામાન્ય માણસ જેવું જોઈએ, સૌ સ્નાન આહાર વિહાર છે. ચિદાકાશ છે ત્યાં જ આ સઘળી ભ્રાંતિ ભાષે છે ને, પણ ચિદાકાશ જ છે અને આ સઘળી ભ્રાંતિ કાંઈ નથી એમ હોય. પછી ચિદાકાશ હોય તો ચિદાકાશ પ્રકાશતું હોય તો માણસ દેખાતું હોય તો આવા બધા લક્ષણો હોય. એટલે એ બતાવે છે કે એ માણસે નથી, જગતે નથી, અને ચિદાકાશ જ છે. આ લક્ષણો ચિદાકાશના પર્યાય છે, એ માણસના નહીં, કોઈ જીવના નહીં. ખ્યાલ આવે? કેવું હોય? ચિદાકાશ હોય કેમ કે બધું પોતાનું સ્વરૂપ છે, એટલે બધામાં પોતે પરમ આનંદ, પરમ શાંતિ છે, પરમ પ્રકાશ છે. તો બધામાં પોતાનું સ્વરૂપ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ પ્રગટવા કરે છે. તો એ માણસ દેખાય છે, એ માણસ નથી, એ પરમ ચિદાકાશ. ખ્યાલ આવે? પરમ ચિદાકાશ પોતામાં પોતે જ બધું છે, સ્વયં સર્વત્ર સદા, બધે ભરપૂર, પોતામાં પોતે જ છે, ભરપૂર આનંદ, ભરપૂર. કોઈ જગ્યા ખાલી નથી, રજે બીજી જગ્યા નથી, રજે બીજી વસ્તુ નથી. તો બધું પોતામાં જે આભાસ ભ્રાંતિ છે ત્યાં એ આભાસ ભ્રાંતિ કાંઈ નથી, અને પોતે જ છે પરમ ચિદાકાશ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. એ પોતાને પ્રગટવા કરે છે. આભાસ ભ્રાંતિ માત્ર માણસ દેખાય છે, પણ એ કોઈ આભાસ ભ્રાંતિ નથી. અને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ પોતે જ છે, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ પોતે જ છે. અને આભાસ ભ્રાંતિ સાપેક્ષ એમ કહેવાય, એ નથી એવી આભાસ ભ્રાંતિ કે પોતે જ પોતાને પ્રગટ કરે છે. પરમ ચિદાકાશ પ્રાગટ્ય આપણે વહેલું થઈ ગયું 17 5.
ખ્યાલ આવ્યો? એટલે પ્રગટ ને અપ્રગટ એવા ભેદ નથી, પણ આભાસ ભ્રાંતિ કાંઈ નથી, એ સાપેક્ષ. એ બધામાં એ બધું પોતે આભાસ ભ્રાંતિ રહિત, સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ એ પોતે આભાસ ભ્રાંતિ સાપેક્ષ પોતાને પ્રગટ કરે છે. ખ્યાલ આવે? બાકી એમાં પોતામાં પ્રગટ અપ્રગટ ભેદ નથી, કારણ કે આભાસ ભ્રાંતિ છે જ નહીં. ખ્યાલ આવે? એમ ક્લિયર થાય? ચાલો ને કે આ છે, આ લક્ષણો છે એ આભાસ ભ્રાંતિ સાપેક્ષ પરમ ચિદાકાશ પ્રાગટ્ય. નહીં? બરાબર? ક્લિયર? આભાસ ભ્રાંતિ નથી, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં છે. યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સમદ્રષ્ટિ પ્રશંસા નામનો સર્ગ 198મો સમાપ્ત. સર્ગ 199મો જીવનમુક્ત પુરુષોની સ્થિતિ. આ 199મા સર્ગમાં જીવનમુક્ત પુરુષોને કર્મ કરવાથી કાંઈ પ્રયોજન નથી, તેમ કર્મના ત્યાગથી કાંઈ ક્ષતિ નથી, તથાપિ તેઓ સત્કર્મો કર્યા કરે છે એ વિશે વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, હે મહારાજ, નિરંતર જ્ઞાનમાં જ નિષ્ઠા રાખવાથી આત્મારામપણાને લીધે જીવનમુક્ત પુરુષો કર્મનો ત્યાગ શા માટે કરતા નથી? વસિષ્ઠ બોલ્યા, જેમની હેય દ્રષ્ટિ અને ઉપાદેય દ્રષ્ટિ એ બંને ક્ષીણ થઈ ગયેલી હોય તેને ક્રિયાના ત્યાગ વડે પણ શું પ્રયોજન છે અને ક્રિયાના આશ્રય વડે પણ શું પ્રયોજન છે? જીવનમુક્ત પુરુષને એવું કાંઈ ઉદ્વેગ કરનાર પણ હોતું નથી કે તેનો ત્યાગ કરવો પડે, તેમ એવું કાંઈ અવશ્ય અનુષ્ઠાન કરવા યોગ્ય પણ નથી કે જે તેને ગ્રહણ કરવું પડે. જીવનમુક્ત પુરુષને કર્મ ત્યાગ વડે પણ કશું પ્રયોજન હોતું નથી, તેમ કર્મના આશ્રય વડે પણ કશું પ્રયોજન હોતું નથી. આથી તેઓ વર્ણાશ્રમને જે ઉચિત હોય તે જ યથાસ્થિતપણે કર્યા કરે છે. હે રામચંદ્રજી, આ દેહ જીવન પર્યંત અવશ્ય ચેષ્ટા કરે છે, તો પછી તે યથાપ્રાપ્ત સદાચારને જ અવ્યગ્રપણાથી કર્યા કરો. બીજા વ્યવહારોનું તેને શું પ્રયોજન છે? પોતાના વર્ણાશ્રમના ક્રમને છોડી દઈ કોઈ બીજા જ પ્રકારે અને બીજા જ વિષયમાં ક્રિયા કરવાથી શું ફળ છે? જો શુભ અશુભ બંને માર્ગમાં પ્રવૃત્તિ કરવાની વાત સમાન છે, તો પછી સારા માર્ગે દોરવામાં શો દોષ છે? હે રામચંદ્રજી, સિદ્ધિ અસિદ્ધિમાં તુલ્ય રહેનાર, નિરંતર સ્વચ્છ અને નિર્વિકાર એવી બુદ્ધિ વડે જે કર્મ કરે, જે પ્રકારે કરવામાં આવે છે તે સર્વદા નિર્દોષ જ છે. હે મહાબાહુ રામચંદ્રજી, આ પૃથ્વીની અંદર દીર્ઘ દ્રષ્ટિથી જોનારા વિચક્ષણ પુરુષો હે મહાબાહુ રામચંદ્રજી, આ પૃથ્વીની અંદર દીર્ઘ દ્રષ્ટિથી જોનારા વિચક્ષણ પુરુષો બહુ દોષવાળા અનેક વ્યવહારોમાં અનેક પ્રકારે વિહાર કરે છે. કેટલાયક ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં પણ જગતમાં જીવનમુક્તપણે રહેલા હોય છે અને તેઓ નિઃસંગ બુદ્ધિ વડે યથાપ્રાપ્ત વ્યવહાર કરતા સુખથી વિહાર કરે છે. કેટલાક તમારા જેવા તત્વજ્ઞ વિતરાગ રાજર્ષિઓ દશામાં બુદ્ધિને આસક્ત નહીં થવા દેતા તાપરહિત દશામાં રહી રાજ્ય કરે છે. કેટલાક પુરુષો પ્રકૃત એવા વેદના અર્થમાં બતાવેલા વ્યવહારને અનુસરી યજ્ઞનું અવશિષ્ટ રહેલું અન્ન જમી નિરંતર અગ્નિહોત્ર પરાયણ થઈ રહ્યા છે. કેટલાક ચારે વર્ણોમાં પોતપોતાના વર્ણાશ્રમ મુજબ ધ્યાન, દેવાર્ચન આદિ ક્રિયાઓનું અનુષ્ઠાન કરતા વિવિધ ચેષ્ટાઓ કરી રહ્યા છે. કેટલાયક મહાશય પુરુષો અંદરથી સર્વનો ત્યાગ, ફળ ત્યાગ કરી બહારથી સર્વ કર્મ કરતા રહી જ્ઞાનવાળા હોવા છતાં અજ્ઞાની જેવા થઈ રહ્યા છે. કેટલાયક તો અતિ સુંદર મૃગવાળી શૂન્યવત ભૂમિઓમાં ધ્યાનનિષ્ઠ થઈ રહેલા છે. તે ભૂમિઓની અંદર સ્વપ્નમાં પણ મનુષ્ય જોવામાં આવતા નથી. કેટલાયક પુરુષો પુણ્યવાન પુરુષોએ નિરંતર સેવેલા પુણ્યની વૃદ્ધિ કરનારા અને શાંતિને લીધે સુંદર આચરણવાળા એવા પુણ્યતીર્થ ઋષિ આશ્રમ આદિમાં રહે છે. કેટલાયક સમાન ચિત્તવાળા પુરુષો
રાગ દ્વેષને નિવૃત્ત કરવા માટે પોતાના દેશને છોડી દઈ કોઈ બીજા જ દેશમાં સ્થાન કરી રહ્યા છે. કેટલાક ડાહ્યા પુરુષો સંસારની નિવૃત્તિ માટે એક વનમાંથી બીજા વનમાં, એક ગામમાંથી બીજા ગામમાં, એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં અને એક પર્વતમાંથી બીજા પર્વતમાં ભ્રમણ કરતા રહ્યા છે. હે રામચંદ્રજી, મહાપુરી વારાણસીમાં, પવિત્ર પ્રયાગમાં, શ્રી પર્વતમાં, સિદ્ધપુરમાં, બદ્રી આશ્રમમાં, મહાપવિત્ર શાલગ્રામ તીર્થમાં, કલાપ ગ્રામમાં, પવિત્ર મથુરાપુરીમાં, કાલંજર પર્વતમાં, નંદનવનની ઝાડીઓમાં, ગંધમાદનના શિખરોમાં, દરદુરાચળના શિખરોમાં, સહ્યાદ્રીની ભૂમિઓમાં, વિંધ્ય પર્વતના જળપ્રાય દેશોમાં, મલયાચળના અંદરના ભાગોમાં, કૈલાસના વન સમૂહોમાં, વૃક્ષવાન નામના પર્વતની ગુફાઓમાં અને એવા જ પ્રકારના બીજા ભિન્ન ભિન્ન વનોમાં તથા સ્થાનોમાં અનેક તપસ્વીઓ સ્થિતિ કરી રહેલા છે. તે તપસ્વીઓ અનેક પ્રકારના પોતપોતાના પ્રારબ્ધના ભોગને અનુકૂળ એવી દ્રષ્ટિને રાખનારા હોય છે. કેટલાક સંન્યાસ વિધિ વડે પોતાના આચારને છોડી દે છે, કેટલાક બ્રહ્મચર્ય આદિ આશ્રમોના ધર્મમાં સ્થિતિ રાખી રહે છે અને કેટલાક પ્રબુદ્ધ બુદ્ધિવાળા હોવા છતાં નિરંતર ઉન્મત્તના જેવી ચેષ્ટાને ધારણ કરે છે. કેટલાક સ્વદેશનો ત્યાગ કરે છે, કેટલાક પોતાના સ્થાનને છોડી દે છે, કેટલાક એક જ સ્થાનમાં ઘર અથવા આશ્રમની અંદર જ વિક્ષેપ રહિત સ્થિર થઈ રહ્યા હોય છે અને કેટલાક તો ફરતા જ રહે છે. હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, આકાશમાં નિવાસ કરનારા મહાન દેવો આદિમાં અને પાતાળમાં રહેનારા દૈત્ય આદિની અંદર લોકના ક્રમને જાણી રહેલા અને સમ્યક જ્ઞાન વડે નિર્મળ એવા કેટલાક પ્રબુદ્ધ બુદ્ધિવાળા પુરુષો છે. તેઓ દ્રશ્યને તથા પર અપર એ સર્વને જાણે છે. કેટલાક તો બુદ્ધિમાં થોડો પ્રબોધ થવાને લીધે હિંડોળાના જેવા ચપળ ચિત્તવાળા હોય છે, છતાં તેઓ નિષિદ્ધ આચરણથી નિવૃત્ત થઈ જઈ સજ્જન પુરુષોએ આચરેલા માર્ગે જાય છે. કેટલાક પુરુષો અર્ધ પ્રબુદ્ધ, અર્ધદગ્ધ બુદ્ધિ હોવાને લીધે જ્ઞાનના અભિમાનથી કર્મ અને આચાર એ બંને છોડી દઈ ઉભયભ્રષ્ટ થઈ રહેલા છે. આ પ્રમાણે જન સમુદાયમાં જન્મને તરી જવાની ઈચ્છા રાખનારા ઘણા પુરુષો અનેક પ્રકારની દ્રષ્ટિઓ રાખી અનેક પ્રકારે રહેલા છે. સંસારને તરી જવામાં વનવાસીપણું કાંઈ હેતુરૂપ નથી, તેમજ સ્વદેશમાં સ્થિતિ રાખી રહેવું અને કષ્ટકારક તપ કરવા એ પણ કાંઈ તેમાં કારણ નથી. ક્રિયાનો ત્યાગ કરવો કિંવા આશ્રય કરવો એ પણ કાંઈ સંસાર કરવામાં હેતુરૂપ નથી, તેમજ સત્કર્મમાં પ્રાપ્ત થનાર પ્રખ્યાતિ, લાભ, ઐશ્વર્ય, વર્ષ આપનું સામર્થ્ય આદિ પણ તેમાં હેતુભૂત નથી. સંસાર તરી જવામાં એક તત્વજ્ઞાન જ કારણરૂપ છે. સંસાર સાગર તરી જવામાં એક તત્વજ્ઞાન જ કારણરૂપ છે. સંસારને તરી જવામાં વનવાસીપણું કાંઈ હેતુરૂપ નથી, તેમજ સ્વદેશમાં સ્થિતિ રાખી રહેવું અને કષ્ટકારક તપ કરવા એ પણ કાંઈ તેમાં કારણ નથી. ક્રિયાનો ત્યાગ કરવો કિંવા આશ્રય કરવો એ પણ કાંઈ સંસાર તરવામાં હેતુરૂપ નથી, તેમજ સત્કર્મમાં પ્રાપ્ત થનાર પ્રખ્યાતિ, લાભ, ઐશ્વર્ય, વર્ષ આપનું સામર્થ્ય આદિ પણ તેમાં હેતુભૂત નથી. સંસાર તરી જવામાં એક તત્વજ્ઞાન જ કારણરૂપ છે. સંસારને તરી જવામાં વનવાસીપણું કાંઈ હેતુરૂપ નથી, તેમજ સ્વદેશમાં સ્થિતિ રાખી રહેવું અને કષ્ટકારક તપ કરવા એ પણ કાંઈ તેમાં કારણ નથી. ક્રિયાનો ત્યાગ કરવો કિંવા આશ્રય કરવો એ પણ કાંઈ સંસાર કરવામાં હેતુરૂપ નથી, તેમજ સત્કર્મમાં પ્રાપ્ત થનાર પ્રખ્યાતિ, લાભ, ઐશ્વર્ય, વર્ષ આપનું સામર્થ્ય આદિ પણ તેમાં હેતુભૂત નથી. સંસાર તરી જવામાં એક તત્વજ્ઞાન જ કારણરૂપ છે. જેનું મન કશામાં આસક્ત નથી તે જ આ સંસાર સાગર તરી ગયો છે એમ સમજવું. જેનું મન કશામાં આસક્ત નથી તે આ સંસાર સાગર તરી ગયો છે એમ સમજવું. જેનું મન કશામાં આસક્ત નથી તે આ સંસાર સાગર તરી ગયો છે એમ સમજવું. નિસંગ અને એકે સેકન્ડ છોડવા જેવું છે. વસિત પ્રકાશ એકે સેકન્ડ છોડવા જેવું છે. ગમે ત્યારે લોટરી લાગી જાય, ચૈતન્ય જાગૃતિની લોટરી,
ફરીથી જેનામાં કોઈ પણ આસક્તિ નથી. જેનું મન કશામાં આસક્ત નથી તે આ સંસાર સાગર તરી ગયો છે એમ સમજવું. નિસંગ અને નિર્લેપ ચિત્તવાળો તત્વજ્ઞ પુરુષ નિરંતર શુભ અશુભ કર્મો કર્યા કરતો હોય કે તેનો પરિહાર કરતો હોય છતાં પણ તે ફરીવાર સંસારને પ્રાપ્ત થતો નથી. ફરીથી નિસંગ અને નિર્લેપ ચિત્તવાળો તત્વજ્ઞ પુરુષ નિરંતર શુભ અશુભ કર્મો કરતો હોય કે તેનો પરિહાર કરતો હોય છતાં પણ તે ફરીવાર સંસારને પ્રાપ્ત થતો નથી. દુષ્ટ બુદ્ધિવાળો તથા મનને વિષયોમાં મોકળું મૂકનારો શઠ પુરુષ નિરંતર શુભ અશુભ ક્રિયાને ન કરતો હોય છતાં પણ તે સંસારમાં ડૂબી જાય છે. ફરીથી દુષ્ટ બુદ્ધિવાળો તથા મનને વિષયોમાં મોકળું મૂકનારો શઠ પુરુષ નિરંતર શુભ અશુભ ક્રિયાને ન કરતો હોય છતાં પણ તે સંસારમાં ડૂબી જાય છે. વિષયોનો અનુભવ થવાથી તેના અંદરના અસારને જાણનારી દુઃખરૂપ અને દુઃખને આપનાર એવી બુદ્ધિને મધના કુંભમાં પેસી ગયેલી માખીની પેઠે ખાળવાને કે મારવાને કોઈ સમર્થ થઈ શકતું નથી. ફરીથી વિષયોનો અનુભવ થવાથી તેના અંદરના અસારને જાણનારી દુઃખરૂપ અને દુઃખને આપનાર એવી બુદ્ધિને મધના કુંભમાં પેસી ગયેલી માખીની પેઠે ખાળવાને કે મારવાને કોઈ સમર્થ થઈ શકતું નથી. કોઈક દિવસ દૈવયોગે કાકતાલીય ન્યાયથી ચિત્તની પોતાની મેળે જ મોક્ષ સિદ્ધિ મેળવવાને અર્થે આત્મવિચારમાં પ્રવૃત્તિ થાય છે. ફરીથી કોઈક દિવસ દૈવયોગે કાકતાલીય ન્યાયથી ચિત્તની પોતાની મેળે જ મોક્ષ સિદ્ધિ મેળવવાને અર્થે આત્મવિચારમાં પ્રવૃત્તિ થાય છે. આત્મવિચારથી તત્વને મેળવી લઈ નિર્મળ થઈ રહેવું, નિર્મળ થઈ રહેલું ચિત્ત નિર્બદ્ધ, નિસંગ, આસક્તિથી રહિત અને નિર્વિકાર થઈ રહે છે. ફરીથી આત્મવિચારથી તત્વને મેળવી લઈ નિર્મળ થઈ રહેલું ચિત્ત નિર્બદ્ધ, નિસંગ, આસક્તિથી રહિત અને નિર્વિકાર થઈ રહે છે. ચિત્ત ભાવને છોડી રહેલા સત્વરૂપ ચિત્ત વડે તમે સર્વત્ર સમાન રહીને સુખથી પરમ આકાશરૂપ અધિષ્ઠાન ચૈતન્ય રૂપે થઈ રહો. ફરીથી ચિત્ત ભાવને છોડી રહેલા સત્વરૂપ ચિત્ત વડે તમે સર્વત્ર સમાન રહીને સુખથી પરમ આકાશરૂપ અધિષ્ઠાન ચૈતન્ય રૂપે થઈ રહો. હે મહાત્મા રામચંદ્રજી, તમે પરમાર્થને મેળવી લઈ રાગ આદિ દોષોને છોડી દઈ ઉદય પામેલા આત્મજ્ઞાન વડે સુશોભિત બની અને બુદ્ધિને સમાન રાખી નિઃશંકપણાથી શોક રહિત થઈ રહો. કેમ કે જન્મ મરણથી રહિત એવા પરમ પદરૂપ તમે પોતે જ છો. ફરીથી હે મહાત્મા રામચંદ્રજી, તમે પરમાર્થને મેળવી લઈ રાગ આદિ દોષોને છોડી દઈ ઉદય પામેલા આત્મજ્ઞાન વડે સુશોભિત બની અને બુદ્ધિને સમાન રાખી નિઃશંકપણાથી શોક રહિત થઈ રહો. કેમ કે જન્મ મરણથી રહિત એવા પરમ પદરૂપ તમે પોતે જ છો. નિર્મળ બ્રહ્મરૂપ એવા જગતની અંદર પ્રકૃતિરૂપ, મળરૂપ, વિકારરૂપ, ઉપાધિરૂપ અને બોધ આદિરૂપ કશું કોઈ જગ્યાએ છે જ નહીં. ફરીથી નિર્મળ બ્રહ્મરૂપ એવા જગતની અંદર પ્રકૃતિરૂપ, મળરૂપ, વિકારરૂપ, ઉપાધિરૂપ અને બોધ આદિરૂપ કશું કોઈ જગ્યાએ છે જ નહીં. પણ અનાદિ સિદ્ધ સ્ફુટ ચિદરૂપ બ્રહ્મ જ છે અને તે હું પોતે જ છું એમ જાણી તમે સુખથી નિઃશંક થઈ રહો. હે પ્રિય રામચંદ્રજી, તમને જ્ઞાનનો બોધ કરવા માટે આથી વધારે બીજું કાંઈ વિશેષ શુભ ઉપદેશ રૂપે કહેવાનું નથી. મેં તમને સમગ્રપણે જ્ઞાનનો બધો સાર કહી બતાવ્યો છે. હવે તમે જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે એવા થઈ ગયા છો. વાલ્મીકી બોલ્યા, ભમરો જેમ કમળ સમૂહની અંદર ગુંજારવ કરી મકરંદનું પાન કરવા માટે મૌનનો આશ્રય કરે છે, તેમ મુનિશ્રેષ્ઠ વશિષ્ઠ ઋષિ ઉપર પ્રમાણે કહી મૌનને ધારણ કરી ધ્યાનનિષ્ઠ થઈ રહ્યા. પછી રામચંદ્રજી શુદ્ધ બુદ્ધિ વડે બ્રહ્મપદને પામ્યા અને સંપૂર્ણ વાસનાઓથી રહિત થઈ ગયા. સર્વ સભાજનોએ પણ ધ્યાનનિષ્ઠપણાથી મૌનનો આશ્રય કર્યો. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મુક્ત પુરુષ સ્થિતિ વર્ણન નામનો સર્ગ 199મો સમાપ્ત. સર્ગ 200મો સિદ્ધોના વખાણ.
આ 200મા સર્ગમાં સિદ્ધોના પ્રશંસા વાક્યો, દુંદુભી સાથે પુષ્પવૃષ્ટિ અને સર્વેએ કરેલો ગુરુ પૂજાનો મહોત્સવ વર્ણવવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, નિર્વાણ સંબંધી વાક્ય રચનાની સમાપ્તિ થતાં મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજી ક્રમથી પ્રાપ્ત થયેલા છેવટના વાક્યો બોલી વિરામ પામ્યા. પછી શાંત અને સ્વચ્છ મનોવૃત્તિવાળા સભાની અંદરના સર્વ માણસો નિર્વિકલ્પ સમાધિના જેવી સ્થિતિને પ્રાપ્ત થયા. શ્રવણ કરનાર સર્વ મનુષ્યોનું પ્રત્યક્ષ ચૈતન્ય સત્વકોટીમાં આરૂઢ થઈ ગયું. એટલે તે સર્વ પરમ પવિત્ર ભાવને પામ્યા. તત્કાળ આકાશની અંદર રહેનારા પુરાતન તથા મુક્ત બુદ્ધિવાળા સનકાદિકો અને સિદ્ધોના પ્રશંસાના વાક્યો આકાશમાં ફેલાઈ રહ્યા. વળી સભાની અંદર બેઠેલા શુદ્ધ બુદ્ધિવાળા વિશ્વામિત્ર આદિ મુનિઓની ઉચ્ચ એવી પ્રશંસા વાક્યોની વાણી ગાજી રહી. આમ ત્યાં દિશાઓના મુખને સારી રીતે પૂરી રહેલો મધુર કોલાહલ પવનની અંદર વ્યાપ્ત થયેલા પોલા વાંસના અવાજની પેઠે ઉત્પન્ન થયો. પછી સિદ્ધ પુરુષોના પ્રશંસા વાક્યો સાથે જ તેઓના દુંદુભીઓ પોતાના પડછંદાના શબ્દથી પૃથ્વીને અને પર્વતોને પૂરી દેતા વાગ્યા. દેવતાઓના એ દુંદુભી સાથે હિમની વૃષ્ટિના જેવી સુંદર અને દિશાઓના સમૂહને ઢાંકી રહેલી પુષ્પોની વૃષ્ટિઓ દિશાઓમાંથી પડી. તે પુષ્પોના સમૂહ વડે સર્વ સ્થળ પુરાઈ ગયું હતું. શબ્દ વડે ગુફાઓ ભરાઈ ગઈ હતી. રજ વડે આકાશ રંગાઈ ગયું હતું અને ગંધ વડે પવન મહેકી રહ્યો હતો. આમ ઋષિઓના ધન્યવાદના શબ્દનો, દેવોના દુંદુભીઓના ગડગડાટનો અને પુષ્પોના ઢગોના રવનો સમૂહ અપૂર્વ રીતે શોભી રહ્યો હતો. ઊંચું મુખ કરી રહેલા સર્વ સભ્ય પુરુષોના નેત્રોના કિરણો વડે તે સમૂહ અંદરના ભાગને શામ કરી રહ્યો હતો. મોઢું નીચું જાય છે, માઇક નીચું કરો. મોઢું નીચું જાય છે. ઊંચું મુખ કરીને રહેલા સર્વ સભ્ય પુરુષોના નેત્રોના કિરણો વડે તે સમૂહ અંદરના ભાગને શામ કરી રહ્યો હતો. ઊંચા કાન કરી રહેલા મૃગ, હાથી, ઘોડા, પક્ષી અને પશુઓએ તેને સાંભળ્યો હતો. વિસ્મય તથા ભય દર્શાવનારા વિકસિત નેત્રવાળા બાળકો તથા સ્ત્રીજનોથી તે જોવાતો હતો. બહાર કાઢો. આને બહાર કાઢો. ચલો. વિસ્મય તથા ભય દર્શાવનારા વિકસિત નેત્રવાળા બાળકો તથા સ્ત્રીજનોથી તે જોવાયો હતો. વળી વિસ્મયને લીધે મંદ હાસ્યયુક્ત મુખવાળા રાજા લોકોએ તેને જોયો હતો. પૃથ્વીનો અને આકાશનો મધ્ય ભાગ પુષ્પવૃષ્ટિના સારવાળા અને શબ્દની શોભાથી અતિ મનોહર એવા કોલાહલ વડે તરત લોકોત્તર ચમત્કારને ધારણ કરી રહ્યો. પુષ્પની વૃષ્ટિના મકરંદથી ધોવાયેલું અને શબ્દ કરતા પ્રાણીઓથી પુણ્ય શબ્દવાળું આકાશ સેંકડો શંખોના શબ્દોને લીધે દશરથના ઘરના જેવું જણાતું હતું. અનેક એવા અવાજો વડે સુશોભિત દેવોથી તથા ચારણોથી વીંટાયેલું અને પુષ્પોથી સુશોભિત એવું જગત પણ વૃદ્ધિ પામેલા ઉત્સવને લીધે દશરથના ઘર જેવું શોભિત હતું. જેમ સમુદ્રની અંદરના તરંગો ઢાંકવાનું સાફ કરી. એ ઢાંકણું સાફ કરી. જેમ સમુદ્રની અંદરના તરંગો તટની પાસેના પર્વતને પહોંચી વળે છે, તેમ દુંદુભીના શબ્દો, સિદ્ધ સમૂહના વાક્યો અને પુષ્પોનો સમૂહ એ સર્વ એક જ સમયે એક સાથે પૃથ્વી ઉપર અને આકાશ એ બંનેની વચમાં તથા દિશાઓના અંતમાં વ્યાપ્ત થઈ ગયા. પછી ક્ષણવારમાં સમયને લીધે પ્રાપ્ત થયેલ દેવોની પુષ્પવૃષ્ટિના કોલાહલમાં સિદ્ધોના નીચેના વાક્યો પ્રસિદ્ધપણે સાંભળવામાં આવ્યા. સિદ્ધો બોલ્યા, કલ્પ પર્યંત સિદ્ધોના સમૂહમાં અમે હજારો મોક્ષના ઉપાયો કહ્યા છે તેમ સારી રીતે સાંભળ્યા પણ છે, પરંતુ તે આ ગ્રંથ જેવા એકે નથી. સિદ્ધો બોલ્યા,
કલ્પ પર્યંત સિદ્ધોના સમૂહમાં અમે હજારો મોક્ષના ઉપાયો કહ્યા છે તેમ સારી રીતે સાંભળ્યા પણ છે, પરંતુ તે આ ગ્રંથ જેવા એકે નથી. ફરીથી. સિદ્ધો બોલ્યા, કલ્પ પર્યંત સિદ્ધોના સમૂહમાં અમે હજારો મોક્ષના ઉપાયો કહ્યા છે તેમ સારી રીતે સાંભળ્યા પણ છે, પરંતુ તે આ ગ્રંથ જેવા એકે નથી. તિર્યક જાતિના જીવો, વનિતાઓ, બાળકો અને નાગો વશિષ્ઠ મુનિના આ ગ્રંથરૂપ વાક્ય વિલાસ વડે મોક્ષ સુખને પ્રાપ્ત થઈ જાય એમાં કાંઈ સંશય નથી. ફરીથી. તિર્યક જાતિના જીવો, વનિતાઓ, બાળકો અને નાગો વશિષ્ઠ મુનિના આ ગ્રંથરૂપ વાક્ય વિલાસ વડે મોક્ષ સુખને પ્રાપ્ત થઈ જાય એમાં કાંઈ સંશય નથી. શ્રી રામચંદ્રજીને વશિષ્ઠ ઋષિએ જે પ્રમાણે દ્રષ્ટાંતોથી, હેતુઓથી અને યુક્તિઓથી બોધ આપ્યો છે તે પ્રમાણે સાક્ષાત અરુંધને પણ તેઓ બોધ આપે કે ન પણ આપે. અરુંધતી. અરુંધતી. ઉતાવળ થાય છે. આખું બોલો, આખું બોલો. શ્રી રામચંદ્રજીને વશિષ્ઠ ઋષિએ જે પ્રમાણે દ્રષ્ટાંતોથી, હેતુઓથી અને યુક્તિઓથી બોધ આપ્યો છે તે પ્રમાણે સાક્ષાત અરુંધતીને પણ તેઓ બોધ આપે કે ન પણ આપે. આ મોક્ષના ઉપાય વડે તિર્યક જાતિના જીવો પણ નિર્વિકાર થઈ મોક્ષ પામે છે. ફરીથી. આ મોક્ષના ઉપાય વડે તિર્યક જાતિના જીવો પણ નિર્વિકાર થઈ મોક્ષ પામે છે, તો પછી પૃથ્વીની અંદર કયા મનુષ્યો મુક્ત ન થાય? શ્રવણરૂપ અંજલિ વડે આ જ્ઞાનામૃતનું પાન કરીને અમે પછી રામકૃષ્ણે કીધું કે યોગ વાસ્તિકર સંસારી માટે નથી. એ ખોટું કે નહીં? એટલે માણસ પછી યોગાસિત જોવે જ નહીં, સાંભળે જ નહીં. અને ઘણા મતપંથ સંપ્રદાય એમ કે યોગાસિત પ્રમાણ નથી. શું કામ? કારણ કે એમને જે એમની ભ્રાંતિ ચલાવવી છે એ ન ચાલે. આને કેમ નથી ગણતું ને બીજું આ શાસ્ત્રોને આ શાસ્ત્રને, આમાં આ તત્વજ્ઞાનને આ તત્વબોધને આ સત્સંગને આ જ્ઞાનને આ યોગને આ ભક્તિને આ કર્મ એમ કેમ વયો જાય? ત્યાં ભ્રાંતિ એમ કેમ વયો જાય? અને આમાં તો એમ કે ગમે તે તિર્યક જાતિનું હોય કે વનિતા સ્ત્રી હોય કે બાળક હોય કે નાગ હોય પણ એ મુક્ત થાય એમાં સંશય નથી. તો પછી કોઈ પણ માણસ મુક્ત ન થાય એનો મેં શું સંશય? તો સંસારી માટે નથી એટલે ત્યાં બ્રેક મારી દીધી. પછી એને પકડવાના, એને પૂર્ણ બ્રહ્મ કે એનો શિષ્ય, તો એને પૂર્ણ બ્રહ્મ માનવાનું. એક પરિચ્છિન્ન વ્યક્તિને દેશકાળ મર્યાદિત એક તરંગ, પાછું એ જ વ્યક્તિ કે માચીદાસ માથાકર છે ને અવતાર તરંગ છે, રામકૃષ્ણના અવતાર. તો બોલો, સત્ય પરમ સત્ય કોને કહેવાય? પરમ તત્વ કોને કહેવાય? જો પૃથ્વીમાં માનવ જાતિ આનાથી મોક્ષ ન પામે એમાં કેવું જ શું? આમાં કેવું છે? આ અનંતની સંપૂર્ણ ઉદારતા છે કે નહીં? અને પેલી સંકુચિતા નથી. યોગવાસિક સંસારી માટે નથી, બધું કરી જતો હોય અને સોહમ હું તે પરમાત્મા બોલે છાજે નહીં, સંન્યાસીની વાત જુદી. આમ બધું ભેદ રાખે છે ને? ભેદ આમાં છે કોઈ ભેદ? બધું અનંત સુધી ચિદાકાશ છે. પછી એમાં કોઈ કે આ સાચું ને આ સાચું ને આમ થાય ને આમ ન થાય ને આ બધું શું છે? અને પછી એ કાંઈ લાંબુ ચાલે? પછી ગમે ત્યાંથી પૈસા લાવવા પડે, ગમે ત્યાંથી મકાનો બાંધવા પડે, ગમે ત્યાંથી ગમે તે તંત્ર ચલાવવું પડે ને એમ પેલા કહે છે ને કે એનું મેન્ટેનન્સને જ ન પહોંચી વળે. પછી બધાને ભેગા કરવા એ વાહવા એની ચાલુ રાખ્યું હોય તો બધા એવા લઘુતા ગ્રંથિવાળાને ભેગા કરીને પછી એની વાહવા ચાલુ રાખવાની. એમાં જે અમુક ઉપદેશો હોય તો અમુક કક્ષાના હોય તો એની લઘુતા ગ્રંથિમાં આવી શકે, તેનાથી ઉપર ના હોય એમાં ન આવે નથી ખ્યાલ આવતો.
એટલે એનો અર્થ એમ કે ગમે તે હોય તો પણ આ ગ્રંથથી એ મુક્તિને અને પરમ શાંતિને પામી શકે છે. છેલ્લી કોટીના બતાવ્યા, પણ સંન્યાસી માટે એવું નથી કીધું, સંસારી માટે નહીં એવું કીધું. એ સાચું? અને આવો પ્રકાશ એમાંથી આવ્યો જ, કોઈમાંથી આવ્યો જ, અને કોઈ પણ બોલ્યું છે તો આમાંથી જ પાછું બોલ્યું હોય, પણ નામ પોતાનું ઉપસાવ્યું હોય. શ્રીમય ઈશ્વર સાક્ષાત્કાર પછી યોગવાસિક વાંચતા હતા, અને એમનો રામકૃષ્ણ કથામૃતમાં બધો જ તત્વબોધ યોગવાસિકનો છે, અમને ખબર છે. અને એમાં એને ઉપસાવ્યા છે રામકૃષ્ણને. પોતે બંગાળનું શરીર હતું એટલે એમાં કાલીએ આવે, ઈશ્વરે આવે, અને યોગાશ્રીમાં કોઈ નહીં ને કાંઈ નહીં ને કાંઈ થતું નહીં. ઈશ્વરે નહીં ને શિવે નહીં ને કાલીએ નહીં, અને સૃષ્ટિથી પ્રલય નહીં. આખું શિલાખ્યામાં બધું બતાવી દીધું કે સૃષ્ટિનો પ્રલય, પછી કાલી કાલરાત્રિ, પછી એને ગળી ગઈ, પછી કાલરાત્રિ શિવમાં સમાઈ ગઈ, શિવ ચિદાકાશમાં સમાઈ ગયા. મેં જ આ જાણ્યું, બીજા કોઈ જાણ્યું નથી. એવું બોલે વશિષ્ઠ. આવું છે કે ત્યાં મેં શબ્દ છે એ હું, જ્યારે હું સાચો પણ નથી હોતો, એટલે એ સાચો હું કે છે, એટલે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન, પરમાકાશ અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. તો જરાય ભાગભેદ છેદ આવે, પેલામાં ભાગભેદ છેદ આવે, અને પછી બધું કરી સરનામું હું મોટું થઈ જાય, હું અવતાર, હું ભગવાન. અને એમાં મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. આવું છે કે હું ઈશ્વર સાક્ષાત્કારી, હું નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ, હું સમ્યક પ્રબુદ્ધ, હું આત્મ સાક્ષાત્કારી, હું સિદ્ધ, હું ચમત્કાર, રીતિ સિદ્ધિ, આશીર્વાદ, કૃપાથી બધું કરનારો, હું સમ્યક પ્રબુદ્ધ, હું ને હું. બોલો છે એના સિવાય મહાચિદાકાશ खुद रहा है, दूसरा नहीं है. महाचिदाकाश ऊपर कोई प्रभाव नहीं है. महाचिदाकाश अनंत पूर्ण सार्वभौम सत्ता, महाचिदाकाश महाचक्रवर्ती, મહાસામ્રાજ્ય. પછી જેને માનનારો હોય એ મોટો હું હોય, એટલે પેલો નાનો હું એનું હું છોડે જ નહીં. હું તો બસ અમુક મોટા હુંને જ માનું, બીજા કોઈને ન માનું. એ શા માટે? પોતાનું હું છે એ કાઠું કરવા. એક મોટું હું છે, સમજાય છે? એ તો પ્રભુ આ પોતાને હોશિયાર માને છે. એ મોટો હું તો બસ હું એને જ માનું, હું બીજા કોઈ ન માનું. એટલે એ હું પોતાનું કાઠું કરે છે. એ મોટો હું છે જ નહીં પાછો, એ જ અધ્યસ્થ કલ્પિત છે. મહાચિદ આકાશમાં ક્યો હું આવ્યો? આકાશમાં ક્યું કાળું ટપકું કલંક સાચું? કઈ ભ્રાંતિ સાચી? આ નથી સમજાતું. એટલે કે હું આ દેહાધ્યાસી, હું આ પુરુષ છું, હું આ સ્ત્રી છું, અમારે છે, હર્યું છે, આવ્યું ને આ ગયું, આમ છે, ચાલે છે, સુખ ને દુઃખ ને એમ, બસ એમ જ મરી જવાનું. દેહાધ્યાસ ખાલી એટલું જ, એટલી જ ભ્રાંતિ છોડી દે કે હું આ નથી, કામ થઈ ગયું. અને બધું જ બધી વાતો કરવાની, ભગવાનને, પ્રભુને, ઈશ્વર પણ બોલવાનું ખરી, પણ હું દુઃખી છું, મારો અભાવ મળતો નથી, મારી ઈચ્છા પૂરી થતી નથી, આ ઘર છે, આ ધન છે, પણ સુખ નથી, શાંતિ નથી. અને કંઈક ને કંઈક કર્યા કરે છે. એના માટે કરે છે. એ છે એ રહેવા માટે, નથી એ ન રહેવા માટે, કે નથી એનું જ કર્યા કરે છે એમાં તો કાંઈ થતું નથી, એમાં કંઈ કરવાનું નથી. નથી એ કાંઈ નથી, એનું કાંઈ કરવાનું નથી. તો છે એનું બોલવાનું, નથી એનું કરવાનું, અને પાછું હું છે માટે કરું છું. તારી તો ચડી ગયા બધા અવિદ્યા વાસનાના સંકલ્પો, ને હું ને જગત, ને હું ને મારું, આ સ્ત્રીને પુરુષ, આ પ્રજા ને પ્રજાની પ્રજા, આ ઘર ને ધન, આ કુટુંબ ને સમાજ, આ જ્ઞાન, ગામ, દેશ દુનિયા, લેવડ, અમારા સંસાર વ્યવહાર ને લેવડ. ત્યારે બીજે ક્યાં જવું? લ્યો અને ઉઘડતી જ નથી. સનકાદિક સિદ્ધોએ કીધું કે અમે આખા કલ્પમાં સિદ્ધો સાથે
મોક્ષના હજારો વિચારોનો સંવાદ કરે છે, બોલ્યા છે ને સાંભળ્યું, પણ આ ગ્રંથથી ઉત્તમ એકે નથી. અને કોઈ પણ હોય કે વણિતા હોય, અબુધ બાળક હોય, નાગ હોય, તિર્યક હોય, એ પણ આનાથી મુક્ત થઈ જાય, એમાં કહેવાનું શું? અને તો પછી પૃથ્વીનો કોઈ પણ માણસ આનાથી મુક્ત થઈ જાય, શાંતિ પામે, એ કહેવાનું શું? અને આપણે તો પ્રેક્ટિકલ છીએ. 38માં રાઉન્ડ, નો કોમ્પ્રોમાઇઝ. તમે ઘડીમાં ગંદી ગટરમાં વહી જાઓ તો પાછા અહીંયા આવો, ગંદી ગટરમાં વહ્યા જાઓ તો પાછા આવો, પછી હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મી. ઓ તારી ગંદી ગટર બ્રહ્મ, સાલા એ કોને ઊંધું ભરાવે? કોઈ પણ બહાનું મળવું જોઈએ. અંદર વાસના હોય ગંદી ગટર નહીં, પછી બહાનું આ મન નથી ખાવતું, આ થોડું અનુકૂળ નથી, જાણો ત્યારે ખાપટી આવો. એને રામકૃષ્ણ ભરવાનું કહેતી પેલો ગંગામાં સ્નાન કરવું હતું એટલે કપડાં ઝાડ ઉપર મૂકે ને એટલે પાપ બધા ઝાડ ઉપર ચડી જાય, પછી ગંગામાંથી બહાર નીકળે તો પાપ કાંધે ચડી જાય. એ કે મેં છોડે એનું પોતાનું કરેલું એને છોડે. હા, એટલે ભાવી કે અંદરથી છૂટવું જોઈએ ને અંદરથી પ્રગટવું જોઈએ. એ ક્યાં? એ તો વાસના, વૈરાગ્ય છે જ નહીં, વિવેક છે જ નહીં, ખાલી બોલવાનું, બોલીને ઢાંકવાનું. પોતાના જ્ઞાનીઓનું ધ્યાનીઓનું દમ મિથ્યાચાર પાખંડ, દમ મિથ્યાચાર પાખંડમાં ફાવે, અને આ વાતાવરણમાં નથી ફાવતું. વિનાશે કાળે વિપરીત બુદ્ધિ. આ મોક્ષના ઉપાય વડે તિર્યક જાતિના જીવો પણ નિર્વિકાર થઈ મોક્ષ પામે છે, તો પછી પૃથ્વીની અંદર કયા મનુષ્ય મુક્ત ન થાય? શ્રવણરૂપ અંજલિ વડે આ જ્ઞાનામૃતનું પાન કરીને અમે પૂર્ણ રીતે અભિનવ સિદ્ધિઓને ધારણ કરી છે અને પરમ લક્ષ્મી તથા શોભા પામ્યા છીએ. ઉપર પ્રમાણે શ્રવણ કરતા અને વિસ્મય વડે વિકસિત નેત્રવાળા અયોધ્યાવાસી જનોએ કમળ આદિના પુષ્પોની વૃષ્ટિથી ભરપૂર એવી એ સભા જોઈ. મંદાર આદિ દેવ વૃક્ષોના મહાપુષ્પો વડે તે ઢંકાયેલ વસ્ત્ર સમૂહવાળી હતી અને કલ્પલતાઓના ગુચ્છાઓ વડે ઘાટી એવી આંગણાની ભૂમિ વડે સુશોભિત હતી. તે પારિજાત વૃક્ષના પુષ્પોથી ભરપૂર એવા ભૂતળથી મનોહર હતી અને સંતાનક વૃક્ષોના પુષ્પોરૂપી મોટા વાદળા વડે વ્યાપ્ત એવા સભ્યોના મસ્તક તથા હસ્ત વડે રમણીય હતી. તે મુકુટના રત્નરૂપી વિટંક લાકડાનું પક્ષી ઘરના અગ્રભાગમાં વિશ્રાંતિ લઈ રહેલા હરિચંદના પુષ્પોવાળી હતી અને પાણીના પૂર વડે ભરપૂર મોટા વાદળાની પેઠે લટકતા ચંદરવાથી સુશોભિત હતી. એ પ્રમાણે સભાને જોતા તે લોકો વસિષ્ઠ ઋષિની અનેક વાક્યો વડે પ્રશંસા કરવા લાગ્યા, તેમજ પ્રસંગોચિત જય ધ્વનિ કરવા માંડ્યા. વળી સર્વ ઇન્દ્રિય સમૂહ વડે અધીન બની જઈ તેઓ પુષ્પાંજલિપૂર્વક વસિષ્ઠ ઋષિની પૂજા કરવા લાગ્યા. પછી રાજાઓની પ્રણામ માળાઓ કાંઈક શાંત થઈ એટલે અર્ઘ્યપાત્રયુક્ત હસ્તવાળા દશરથ રાજાએ વસિષ્ઠ ઋષિની પૂજા કરતા નીચે પ્રમાણે કહ્યું. દશરથ રાજા બોલ્યા, હે અરુંધતી પતે, આપના ઉપદેશથી મળેલા અત્યંત અવિનાશી એવા આત્મવસ્તુરૂપી પરમબોધ વડે મને અંદર પરમ પૂર્ણતા ઉત્પન્ન થયેલી છે. આપ પૂજ્યના પૂજનમાં યોગ્ય એવી કોઈ મહાન વસ્તુ પૃથ્વીની પીઠ ઉપર, સ્વર્ગમાં, દેવતાઓમાં કે પાતાળમાં નથી અને તેથી તે મને અપ્રાપ્ત છે. તો પણ હે મહારાજ, આ યથાપ્રાપ્ત ગુરુ પૂજનનો ક્રમ મારું પોતાનું એક આવશ્યક કર્તવ્ય છે, તો તેને સફળ કરવાને હું કાંઈક બોલું છું, માટે તે સંબંધમાં આપ કાંઈ કોપ કરશો નહીં. સ્ત્રી પુત્ર આદિ સહિત આ મારા આત્મા વડે આ લોક તથા પરલોક એ બંનેમાં સુખ ભોગને માટે સંચિત કરેલા પુણ્ય વડે અને સર્વ પોષ્યવર્ગ સહિત રાજ્ય વડે હું આપની પૂજા કરું છું.
છેલ્લું. હા. સ્ત્રી પુત્ર આદિ સહિત આ મારા આત્મા વડે આ લોક તથા પરલોક એ બંનેમાં સુખ ભોગને માટે સંચિત કરેલા પુણ્ય વડે અને સર્વ પોષ્ય વર્ગ સહિત રાજ્ય વડે હું આપની પૂજા કરું છું. હે મહારાજ, આ સર્વ પોતાના આશ્રમની પેઠે આપને અધીન છે, માટે આપ આપની ઈચ્છા પ્રમાણે તેના સ્વામી થઈને ફરીથી બોલો. હુકમ પ્રમાણે આજ્ઞા ચલાવો. વાંચવામાં ભૂલ થાય. હે મહારાજ, આ સર્વ પોતાના આશ્રમની પેઠે આપને અધીન છે, માટે આપ આપની ઈચ્છા આપ પ્રમાણે સર્વની આ સર્વ. આ સર્વ. આ સર્વ પોતાના આશ્રમની પેઠે આપને અધીન છે, માટે આપ આપની ઈચ્છા પ્રમાણે તેના સ્વામી થઈને હુકમ પ્રમાણે આજ્ઞા ચલાવો. વશિષ્ઠ બોલ્યા, હે મહારાજ દશરથ, અમે માત્ર પ્રણામ વડે સંતુષ્ટ થઈએ એવા બ્રાહ્મણ છીએ, તેથી અમે પ્રણામથી જ પ્રસન્ન થઈએ છીએ અને તે આપે કરેલા છે. આજનો બ્રાહ્મણ પાવલીએ છોડે ખરો? આજનો બ્રાહ્મણ પાવલીએ છોડે ખરો? પછી હજારો લાખોની તો વાત જ શું કરવી. અમે બ્રાહ્મણ પ્રણામથી જ સંતુષ્ટ છીએ. તું ક્ષત્રિય છે એટલે તું આ સંભાળ, અમે શું કામ પૃથ્વીનો ભાર ઉપાડીને ફરીએ? પણ આ બધું વાંચવાનું, લખવાનું, યાદ રાખવાનું, બોલવાનું, પણ પૈસા જ ગણ્યા કરવાના. પેલા કહે છે બધું મારું આપને ગુરુ પૂજનમાં, ગુરુ દક્ષિણા તરીકે, ગુરુ ચરણમાં મારા સ્ત્રી પુત્ર કે મારું પોષ્ય, મારું બધું રાજ્ય ભોગો લક્ષ્મી તમારે આપનો આશ્રમ હોય એ રીતે આપને અર્પણ કરો. આપ આજ્ઞા કરો. હવે એમાં મારો હું સેવક છું, મારે જે કરવું. તમે આના સ્વામી, એમ આ બધું મારું છે એના તમે સ્વામી. અને આ શું કહે છે કે દશરથ, તમે બ્રાહ્મણો પ્રણામથી જ સંતોષ છીએ. બોલો, આખો પ્રકાશ કર્યો તો એનું ફૂટી કોડીએ નહીં, સમજાય? અને કાંઈ ન કર્યું હોય તોય લાવો જ લાવો, લાવો જ લાવો. લે બોલો, જાણે પોતાના બાપનું ન હોય. આ બધું કર્મ ક્યાં છૂટવાનું? ક્યાં વાસના રાખી તો એ વાસના લઈ જાય ને વાસના લઈને આવે, પછી કાંઈ બ્રહ્મ બોલવાથી ન છૂટાય. બોલો બોલો. વશિષ્ઠ બોલ્યા, આખો સંપૂર્ણ પ્રકાશ થયા પછી હવે બધા શીખોએ પણ કીધું કે આવો અમે પણ તત્વબોધ કર્યો નથી, સાંભળ્યો નથી. અમે આખા કલ્પમાં હજારો જેને કહેવાય ને, તો આ બધા સિદ્ધો વચ્ચે આખા કલ્પમાં આવો ગ્રંથ છે એવું ક્યાંય નથી. પણ ગમે તે હોય ત્યાંથી મુક્ત થાય જ. પણ એ તો વસીટ એમ કે છે ઊંઠ વાળ્યા વગર આમાં લાગ્યો રહેતો, ઘડીકમાં પાછો ગંદી ગટરમાં જતો રહેતો. ઊંઠ વાળ્યા વગર 38મો રાઉન્ડ સંપૂર્ણ થઈ જ ગયો છે. આ તો ગુરુ પૂજન અને ગુરુ દક્ષિણા ચાલે છે. પણ આ તો ગુરુ કહે છે ગુરુ નથી, શિષ્ય નથી. જો હૈ સો હૈ, वहाँ चिदाकाश ही माँ चिदाकाश जो है सो है. माँ चिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. माँ चिदाकाश ही माँ चिदाकाश जो है सो है. माँ चिदाकाश खुद रहा है, दूसरा नहीं है. माँ चिदाकाश ઉપર કોઈ પ્રભાવ નહીં. હું વાળાનામાં હું ખબર પડે, હું આ પરપોટો છું અને પરપોટો પાછો કે હું મહાસાગર છું, હું આ દેહ છું. આ ભ્રાંતિ એ પાછું એમ કે હું બ્રહ્મ છું, હું પર. મારે વાસના ભ્રાંતિ બધી દેહાધ્યાસની, દેહ હું છું એની, ધનની ને ઘરની ને ભોગોને આ ભૌતિકતાની, વિલાસિતાની, એ બધી વાસના બધી ભરી હોય. પછી બોલવાનું પરમાત્મા ભગવાન શું હોય કોઈ મિનિંગ લે અર્થ જ નથી. હા, વશિષ્ઠ વાહ. વશિષ્ઠ બોલ્યા, હે મહારાજ દશરથ, અમે માત્ર પ્રણામ વડે સંતુષ્ટ થઈએ એવા બ્રાહ્મણ છીએ, તેથી અમે પ્રણામથી જ પ્રસન્ન થઈએ છીએ અને તે આપે કરેલો છે. આપ જ રાજ્ય રક્ષણ વિધિ જાણો છો અને તે આપને જ શોભે છે, માટે તે ભલે તમારી પાસે જ રહો. બ્રાહ્મણો ક્યાં રાજાઓ છે.
દશરથ રાજા બોલ્યા, હે સમર્થ મહારાજ, મોક્ષના દાનરૂપ મહા ઉપકાર આગળ આ રાજ્ય તે શા હિસાબમાં છે? માટે આપના ધ્યાનમાં આવે તેમ સુખેથી કરો. વાલ્મીકી બોલ્યા, દશરથ રાજા ઉપર પ્રમાણે કહેતા હતા એટલામાં રામચંદ્રજીએ વશિષ્ઠ ઋષિના ચરણમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને તે મહાગુરુને પ્રણામ કરીને તેમને કહેવા લાગ્યા, મહારાજા દશરથને નિરુત્તર કરનાર હે મહાસમર્થ વશિષ્ઠ ઋષિ, જેને આપના વાક્યને અનુસરી પ્રણામ માત્ર જ સારૂપે અવશ્ય કર્તવ્ય છે, તે હું રામ આપના ચરણમાં પ્રણામ કરું છું. જેમ વન પર્વતની તળેટીમાં પોતાના પલ્લવમાં લાગેલા જળ બિંદુઓનું વિસર્જન કરે છે, તેમ રામચંદ્રજીએ આ પ્રમાણે કહીને અને મસ્તક ઢાળીને વશિષ્ઠ ઋષિના ચરણમાં પુષ્પાંજલિ અર્પણ કરી. તે સમયે નીતિકુશળ રામચંદ્રજીના નેત્રો આનંદના આંસુઓથી ભરપૂર થઈ ગયા હતા અને તે પરમ ભક્તિ વડે ગુરુને વારંવાર પ્રણામ કરવા લાગ્યા. શત્રુઘ્ન, લક્ષ્મણ અને તેમની પાસેના બીજા પણ તેવા જ મિત્રો મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજીને પ્રણામ કરવા લાગ્યા. દૂર બેઠેલા રાજાઓ, રાજપુત્રો અને ઋષિઓ દૂર સ્થિતિને યોગ્ય એવી પ્રણામોથી અને પુષ્પાંજલિ સમર્પણથી પ્રણામ કરવા લાગ્યા. હિમાલય જેમ હિમથી ઢંકાઈ જાય છે તેમ એ સમયે મહામુનિ વશિષ્ઠજી પુષ્પાંજલિની વૃષ્ટિથી ઢંકાઈ ગયા. હવે સભાનો મોક્ષ અને પ્રણામોનો સમૂહ શાંત થયો. મોક્ષ આવે કે ક્ષોભ આવે પ્રભુ? ક્યાં સભાનો મોક્ષ આવે કે ક્ષોભ આવે? શાંતિ થઈ ગઈ. હવે સભાનો ક્ષોભ અને પ્રણામોનો સમૂહ શાંત થયો. પછી માન્ય એવા મુનિઓની પાસે પોતાનું બતાવેલું શાસ્ત્ર જાણે સત્ય વસ્તુના સંબંધમાં સદોષ હશે. કેટલું બાકી? એક સવા પેજ જેવું. પછી માન્ય એવા મુનિઓની પાસે પોતાનું બતાવેલું શાસ્ત્ર જાણે સત્ય વસ્તુના સંબંધમાં સદોષ હશે કે નિર્દોષ હશે એમ કાંઈક સંદેહવાળા હોય તેમ વશિષ્ઠ ઋષિએ પોતાના બંને હાથ વડે પુષ્પોના પુંજને ખસેડી નાખ્યો. આમ જેમ ધોળા વાદળાને ખસેડીને ચંદ્ર દેખાય છે તેમ તે કાંઈક પૂછવાની ઈચ્છાથી દેખાયા. હવે સિદ્ધ લોકોના વચનોના સમૂહ, દુંદુભીના શબ્દો, આકાશમાં પડેલા પુષ્પવૃષ્ટિ અને સભાનો કોલાહલ એ સર્વ શાંત થઈ ગયું, તેમજ પવન પણ પડી ગયો. પછી જેમ મેઘ શાંત થઈ જાય તેમ પોતાનો સત્કાર કરનાર સમાજનો તથા રામ વગેરે પ્રણામ કરીને વ્યગ્રપણાથી રહિત થયા. હવે પોતાની પ્રશંસાના વાક્યોનું શ્રવણ કરતા અને અનિંદ્ય આત્માવાળા એ વશિષ્ઠ મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજી કોમળ સ્વરવાળા વિશ્વામિત્ર મુનિ પ્રત્યે બોલ્યા કે, હે ગાધિકુળમાં કમલરૂપ વિશ્વામિત્ર મુનિ, હે વામદેવ, નિમિ, ક્રતુ, ભરદ્વાજ, પુલસ્ત્ય, અત્રિ, દૃષ્ટિ, નારદ, શાંડિલી, ભાસ, ભૃગુ, ભારંડ, વત્સ, વાત્સ્યાયન આદિ ઋષિઓ, આપે આ મારા તુચ્છ વચનો સાંભળ્યા. આમાં કાંઈ કહેવું રહી ગયું હોય, અનુચિત અર્થવાળું હોય અથવા વ્યર્થ હોય તો કૃપા કરી આપ તે મને કહો. સભ્યો બોલ્યા, હે મહારાજ, પરમાર્થ વડે જ એક સુશોભિત એવા વશિષ્ઠજીના વચનની અંદર વળી અનુચિત અર્થ હોય એવી આજે નવી જ વાણી અમે સાંભળીએ છીએ. અનંત એવા જન્મના દોષથી અમારી અંદર મેલ ભર્યો હતો. જેમ અગ્નિ સુવર્ણના મેલને બાળી નાખે છે તેમ આપે તે મેલને અહીં આજે બાળી નાખ્યો છે. હે મહારાજ, જેમ ચંદ્રના પ્રકાશથી કુમુદ વિકસિત થાય છે તેમ બ્રહ્મની અંદર વિસ્તરી રહેલી અને અમૃતના જેવી પરમ શીતળ એવી આ આપની વાણીથી અમે સર્વ વિકસિત થઈ રહ્યા છીએ. જેમ ચંદ્રના પ્રકાશથી કુમુદ વિકસિત થાય છે તેમ બ્રહ્મની અંદર વિસ્તરી રહેલી અને અમૃતના જેવી પરમ શીતળ એવી આ આપની વાણીથી અમે સર્વ વિકસિત થઈ રહ્યા છીએ. આ અમે સર્વ આપને વારંવાર પ્રણામ કરીએ છીએ. આપ સર્વ જીવોને મહાબોધ આપનાર છો, મુનિ શ્રેષ્ઠ છો અને અમારા વિદ્યાના ગુરુ છો. વાલ્મીકી બોલ્યા, આ પ્રમાણે કહી તે સૌએ મેઘ ગર્જના જેવા
મહાબળવાન ઉચ્ચ શબ્દ વડે ફરીવાર નમસ્તે, આપને નમસ્કાર છે કહ્યું. તે વખતે જેમ મેઘ ઝાકળ વડે હિમાલયને પૂરી દે છે તેમ તેઓ આકાશમાંના સિદ્ધોની સાથે પોતે પણ નાખેલી પુષ્પાંજલિના સમૂહથી વસિષ્ઠ ઋષિને પૂરી દેવા લાગ્યા. એવી જ રીતે રામના વૃત્તાંતને જાણનારા એ સર્વ લોકો દશરથ રાજાની અને 4 સ્વરૂપે અવતરેલા વિષ્ણુરૂપ શ્રી રામચંદ્રજીની પ્રશંસા કરવા લાગ્યા. સિદ્ધો બોલ્યા, જાણે બીજા સાક્ષાત નારાયણ હોય તેમ 4 રૂપે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન રૂપે અવતરેલા જીવનમુખ અને ભાઈઓ સાથેના એ રાજકુમાર રામચંદ્રજીને અમે નમન કરીએ છીએ. 4 સમુદ્રરૂપ ખાઈ વડે વીંટાયેલા ભૂગોળની રક્ષા કરનાર અને 3 કાળમાં રહેનાર રાજ ચિહ્નોને ધારણ કરનારા એ દશરથ રાજાને અમે નમન કરીએ છીએ. રાજાની પેઠે મુનિઓની સેનાના અધિપતિ, સૂર્યના જેવા મહાતેજસ્વી અને સુંદર પ્રકૃષ્ટ વાદો વડે યુક્ત એ વસિષ્ઠ ઋષિને તથા તપના ખજાનારૂપ વિશ્વામિત્ર ઋષિને અમે નમન કરીએ છીએ. વસિષ્ઠ માટે જે કીધું એ રાજાની પેઠે મુનિઓની સેનાના અધિપતિ, સૂર્યના જેવા મહાતેજસ્વી અને સુંદર પ્રકૃષ્ટ વાદો વડે યુક્ત એ વસિષ્ઠ ઋષિને તથા તપના ખજાનારૂપ વિશ્વામિત્ર ઋષિને અમે નમન કરીએ છીએ. એમના પ્રભાવ વડે જ જ્ઞાનયુક્તિથી સુશોભિત એવી અને ભ્રાંતિના જુસ્સાનો સારી રીતે નાશ કરનારી વસિષ્ઠજીની આ પરમ વાણી અમારી સાંભળવામાં આવી. વાલ્મીકી બોલ્યા, ઉપર પ્રમાણે કહીને સિદ્ધ લોકોએ આકાશમાંથી સભાની અંદર ફરીવાર પુષ્પવૃષ્ટિ કરી અને પછી તેઓ પ્રસન્ન ચિત્તે મૌન સેવી રહ્યા. તે જ પ્રમાણે આકાશચારી સિદ્ધોએ એ લોકોની પ્રશંસા કરી અને સભ્યોએ પણ તે જ પ્રમાણે ઘણી સ્તુતિ સહિત એ સિદ્ધોનું ત્યાં અર્ચન કર્યું. આકાશમાં ગતિ કરનાર મહર્ષિઓ અને દેવગણો તથા ભૂમંડળમાં ગતિ કરનાર બ્રાહ્મણો અને ભૂપતિઓ તથા બંને સ્થળમાં ગતિ કરનાર મુનીશ્વરો એ સૌએ પોતાની શક્તિ અનુસાર પુષ્પ અને અર્ઘ્યદાન સહિત ઉચ્ચ વાણી વડે પ્રત્યેક જનની પૂજા કરી. સર્ગ 200 સમાપ્ત. પ્રસાદ આપી દે, પ્રસાદ આપી દે. બળદેવ પ્રભુ ક્યાં ગયા? કઈ બાજુ એમ ને પ્રસાદ લઈ લો. કેટલું પ્રભુ આવજો. બોલો કેટલા? 1 લાખ. ગણી લો, લખી લો, લખી લેજો. જયંતિ પ્રભુ, તુલસી પ્રભુ બધા લખવા. જે બાકી છે ને આપણે જેને આપી છે ને તો પણ જે બાકી પહેલા તો આપેલી જ છે. પણ અત્યારે જે આવ્યો હોય એને બાકી હોય ને, નવા આવ્યો હોય એને લખી લેજો.
ખ્યાલ આવ્યો ને? અને સુશીલ પ્રભુને જયંતિ પ્રભુને આ તંબુ ખાતે વિરોધાભાસનો ખ્યાલ આવે. ત્યાં વચ્ચે પ્રકાશ અને ત્યાં આ બધા બ્રાહ્મણો અંદર બધી વાસના પૈસા ને બધું ઘર ને હું મારું ને ધ્યાન ધ્યાન અને બોલવાનું બધું આનું શંકરનું ને વેદ વેદાંતનું ને આ બધું બરાબર છે. બરાબર હતું બરાબર.